નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે. આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 3 જાન્યુઆરી 2025. આજની તિથિની વાત કરીએ, પોષ મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષની ચોથ છે. આજે છે પોષ સુદ ચોથ. નક્ષત્ર ધનિષ્ઠા છે, યોગ વજ્ર અને કર્ણ વણી જ આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. જોકે સવારે 10:46 પછી કુંભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે સવારે 10:46 પહેલાં તો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે વિનાયક ચતુર્થી. ભગવાન ગણેશજીની તિથિ ચતુર્થી એટલે ચોથ ગણાતી હોય છે. મહિનામાં 2 ચોથ આવે, સુદ ચોથ અને વદ ચોથ. જેમાં સુદ ચોથ આવે અને વિનાયક ચતુર્થી કહેવાય છે. આજે ગણેશજીની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. સવારે 10:47 આજે પંચકનો પણ પ્રારંભ થવાનો છે. વિષ્ટિ જે છે તે બપોરે 12:26 મોડી રાત્રે 23:40 સુધી રહેશે. અને આજે આખો દિવસ રવિયોગ છે, જે રાત્રે 10:23 સુધી ચાલવાનો છે. આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ દિશાઓ વિશે, તેમાં ખાસ દક્ષિણ દિશા વિશે. દક્ષિણ દિશાનો ખૂબ મહત્વ છે. આ દિશા મજબૂત હોવી જોઈએ, અહીંયા વજન હોવું જોઈએ, ભાર હોવો જોઈએ. એટલા માટે જ વ્યક્તિનો સૂવાની વ્યવસ્થા પણ દક્ષિણ કે નૈઋત્યમાં જ રાખવાનું સલાહભર્યું હોય છે. ઓફિસ હોય કે કોઈ પણ પ્રકારનું કાર્યસ્થળ હોય તો પણ તેના માલિક હોય કે મુખ્ય ઓથોરિટી હોય, સૌથી મહત્ત્વની વ્યક્તિ હોય, તેમણે પણ પોતાનું બેઠક કેબિન જે છે તે દક્ષિણ તરફ રાખવી જોઈએ, જેથી સ્થિરતા રહે છે, મજબૂતાઈ રહે છે અને નિર્ણય ક્ષમતામાં વૃદ્ધિ થતી જોવા મળતી હોય છે. ખાસ કરીને એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે પૂર્વ, ઉત્તર, ઈશાન આ બધી દિશાઓના પ્રમાણમાં દક્ષિણ દિશામાં જે દિવાલ છે તે જાડી હોવી જોઈએ. ઉપરાંત અહીંયા બારી બારણા ન હોય તો વધારે સારું છે, અથવા વ્યવસ્થા રાખવામાં આવે તો નાના અને સાંકડા રાખવા એ હિતાવહ ગણાતા હોય છે. જી જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિનોદભાઈ છે. વિનોદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. જન્મ સમય કયો છે? સાંજના 7 વાગે. અને સ્થળ? ગોધરા, ટીંબા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે ખેતરના રસ્તા માટે આ 17મી તારીખે આવવાના છે, અરે મંગળવારે સર્કલ, તો તેમનું શું છે? કઈ તારીખે આવવાના છે ભાઈ? હમણાં આ મંગળવારે. હા હા હા, ઓકે ઓકે ભાઈ. મુહૂર્ત માટે ભાઈ થોડુંક પંચાંગ બધું જોવું પડતું હોય, દિવસ કેવો છે કેવો નહીં, બરાબર છે. એટલે એ વસ્તુનું થોડુંક ધ્યાન રાખવું પડે. આપણે પણ છતાં આપણી જે રાશિ આવી રહી છે એ વૃષભ રાશિ આવે છે અને લગભગ એ દિવસે મેષ રાશિ આવશે, એટલે થોડુંક પ્રતિકૂળતા ગણાશે ભાઈ મંગળવારના દિવસે. એટલે થોડુંક દિવસ તમારે જોવો પડે. જો એ દિવસે મેષ રાશિ આવતી હોય તો પછી તમારે આગળ પાછળ દિવસ કરવો જોઈએ, અથવા તમે બીજા કોઈ વ્યક્તિના હાથે કામ કરાવો તે સારું રહેશે. જી જી હસીતભાઈ, રાશિફળની વાત કરીએ, રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે નોકરિયાત વર્ગને સાનુકૂળ દિવસ છે, એટલે સેવાકર્મી હોય
કન્સલ્ટન્સી કરતા હોય, બ્રોકરેજ દલાલીથી કામ કરતા હોય તો આ વ્યક્તિ માટે દિવસ અનુકૂળતાવાળો છે. આજે કોઈ મહત્વની મુલાકાત થાય તેવું પણ બની શકે. હા, ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે મતભેદ રહેવાની શક્યતા છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. કૌટુંબિક કાર્ય સફળ થાય એટલે સામાજિક બાબતોમાં આજે ધ્યાન વિશેષ આપી શકો તેમ છો, પણ તેમ છતાં કોઈને કોઈ રીતે આજે કોઈ ઘટના બને અથવા એવો કોઈ પ્રતિભાવ મળે કે તમને માનસિક અકળામણ થઈ શકે એવું છે. હા, આજે પ્રવાસ સફળ થાય એટલે એવું કંઈક પ્લાનિંગ થતું હોય જવાનું તો ચોક્કસ જઈ આવજો અથવા પ્લાનિંગ કરી લેજો. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ આપના માટે થોડોક આજનો દિવસ સંયમથી પસાર કરવાનો છે. ધીરજના ફળ મીઠા છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આજે આગળ વધજો. આરોગ્ય અંગે પણ થોડી ચિંતા રહી શકે અને ભાગીદાર કે જીવન સાથી સાથે પણ આજે મતભેદની સંભાવના છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મીનાક્ષીબેન. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મીનાક્ષીબેન, મારા માટે પૂછવાનું છે. જી, મારો છે ને જન્મ 7મી નવેમ્બર 1955. જન્મ સમય જન્મ સમય છે રાતનો 9:35 અને સ્થળ કયું છે? અને સ્થળ છે દાહોદ, પંચમહાલ જિલ્લામાં. જી, પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે મારે છે ને શારીરિક અને આર્થિક સ્થિતિ કેવી રહેશે અને મારું આયુષ્ય કેવું રહેશે, કારણ કે મને છે ને ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે અને બ્લડ પ્રેશર પણ છે. તો મારી શારીરિક સ્થિતિ કેવી રહેશે, આગળ જતા સારી રહેશે કે વધારે ખરાબ થશે, અને મારી આર્થિક સ્થિતિ પણ કેવી રહેશે. હાજી હાજી, આપ શું કરો છો? હું હાઉસવાઈફ જ છું આમ તો, ઓકે, પણ શેર માર્કેટ ઉપર હું કરું છું. ઇન્વેસ્ટમેન્ટ, સારું. ટ્રેડિંગ નથી કરતી, પોતાનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ. હાજી, આ જાણવું જરૂરી છે કે તમે કયા પ્રકારનું કાર્ય કરો છો, કયા એક્ટિવ છો, કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ જીવનમાં એક્ટિવ હોય પણ તણાવભર્યા કાર્ય કરતા હોય તો તેની સીધી અસર શરીર પર પડે છે. બીજું કે ઉંમરની અસર દરેક વ્યક્તિ પર પડતી હોય છે, પણ ઓછા વધતા અંશ હોય છે. ઘણા વ્યક્તિ એવા મેં જોયેલા છે કે 80 વર્ષ થયા હોય તો કડે ચાલતા હોય છે. 93 વર્ષના વ્યક્તિ પણ મેં જોયેલા છે કે આજની તારીખમાં પણ રોજનું 5-5 કિલોમીટર ચાલે છે, કોઈ હેલ્થ ઇસ્યુ નથી. બોલો, એટલે ઘણા લોકો એમ સ્વીકારી લે કે ભાઈ ઉંમર થઈ એટલે તકલીફ આવશે, એવું નથી હોતું. અને આવે તકલીફ તો એનું નિરાકરણ કરવા પ્રયત્ન કરો. જો સૌથી અગત્યની વાત છે કે વ્યવહારુ પણ નિયમોનું પાલન કરજો. ખાનપાનમાં સાચવવાનું છે, ઉપરાંત થોડું યોગ પ્રાણાયામ રેગ્યુલર કસરત કરો, જેટલી થાય એટલી તમારી શરીરની ક્ષમતા પ્રમાણે. બીજું સુવાનું ધ્યાન રાખો, તમે કઈ દિશામાં માથું રાખીને સૂવો છો. આરોગ્ય માટે વાસ્તુશાસ્ત્રનું બહુ જ સરળ પણ પ્રભાવી સૂચન છે. આ બધા મોટાભાગનાને ખબર છે પણ પાલન થતું નથી, અને આ જો પાલન કરવામાં આવે તો ઘણા રોગોમાંથી મુક્તિ મળી શકે. માથું દક્ષિણ તરફ રાખવું અથવા તો પૂર્વ તરફ રાખવું હિતાવહ રહેશે. આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. અને તમારી કુંડલી પર હવે નજર રાખીશું. આપણે મિથુન લગ્નની કુંડલી આવે છે, આપની મીન રાશિ છે. અત્યારે હાલ મંગળની દશા ચાલે. મંગળ આપનો ઉચ્ચનો હોવા છતાં 8મા સ્થાનમાં છે, માટે ધ્યાન તો રાખવું પડશે. હજી સમય તો મંગળનો દશા 2031 સુધી છે, એટલે સમય ખાસો છે. સાચવવું ખૂબ જરૂરી છે. 2 વસ્તુ આપ ખાસ કરજો. સૌથી પહેલું કે મીન રાશિને 7.5 પનોતી ચાલી રહી છે, તેના ઉપાય કરજો, શનિના દાન કરજો. અને બીજું કે મંગળ ગ્રહના જપ કરો, દાન કરો અને ગણપતિની ઉપાસના કરો. જી જી, હવે વાત કરી કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. વાત કરીએ હવે કર્ક રાશિની, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે લાભની તક મળવાની છે, અને મળે તો ઝડપી લેજો, છોડતા નહીં. કાર્ય સફળતા મળે તેવો દિવસ છે. મનના આવડતા પૂર્ણ થાય, એટલે કોઈ ધ્યેય, પ્રોજેક્ટ, ટાર્ગેટ, મિશન માટે કાર્ય કરતા હો તો તે આજે સંપન્ન કરી શકો તેમ છો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આજે સમસ્યામાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રીતે માર્ગ મળશે, ઉકેલ તરફ આજે આગળ વધારશે તેવો દિવસ છે. કોઈ લાભ ક્યાંક અટક્યો હશે તો પણ એ પ્રાપ્ત થાય તેવા નિધાન છે, અને સ્નેહી સંબંધીઓ સાથે મિલન મુલાકાતના પ્રસંગો પણ બની શકશે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ આપને આપના મૂંઝવતા પ્રશ્નના ઉકેલ માટે ઈશ્વર પર શ્રદ્ધા
ખૂબ વધારજો. આ સમજવું ખૂબ જરૂરી. ઘણીવાર આપણે પોતે મહેનત કરતા હોઈએ પણ થતું નથી, પણ એમ વિચારો કે ઈશ્વર પણ આપણી સાથે છે તો ઘણીવાર કાર્ય સરળતાથી અને સહજતાથી સંપન્ન થઈ જતા હોય છે. આજે તમે પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. બહાદુરસિંહ છે. બહાદુરસિંહ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 12/99 ફરીથી જણાવશો? 31/12/1999 જી. જન્મ સમય કયો છે સવારે 4:50 અને સ્થળ? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને મેડિકલમાં BHMS ની ડિગ્રી છે. જી. તો એમને પ્રાઇવેટમાં સારું રહેશે કે જોબમાં રહેશે? અને એમને એંગેજમેન્ટ થઈ ગઈ છે તો મેરેજ કયા મહિનામાં કરવા સારા રહેશે? સૌથી પહેલાં હું બીજા પ્રશ્નનો જવાબ આપીશ એમને. ભાઈ, એના માટે તો બંનેની વિગતો જોઈએ અને એ પ્રમાણે મુહૂર્ત જોવા પડે. એટલે કે તમારી દીકરી કે જે હોય એને, દીકરો જે હોય તે, અને સામેવાળો જે પાત્ર છે, બંનેના જન્માક્ષર જોઈ અને એ પ્રમાણે મુહૂર્ત નીકળે. ભાઈ, બરાબર, કયા મહિનામાં, એમાં પણ તમારે વ્યવસ્થિત રીતે એ પૂછવું પડે કે ભાઈ તમને કયા અનુકૂળતા છે બંને પક્ષને. ભાઈ, આ ઉનાળામાં કરાવવું છે કે પછી ડિસેમ્બરમાં કરાવવું છે, બરાબર, એ પ્રમાણે મુહૂર્ત નીકળે. કારણ કે લગ્નના મુહૂર્ત છે ખૂબ જ વ્યવસ્થિત રીતે ચોકસાઈથી કઢાવજો. આ તમારે ખૂબ સમજવાની જરૂર છે. કોઈ વિદ્વાન જ્યોતિષી પાસે વાત કરીને કઢાવવું એ ખૂબ જરૂરી છે. હવે ઓનલાઈન ઓફલાઈન જે રીતે પણ તમે કામ કરી શકો છો, પણ એ રીતે કઢાવજો, ખૂબ અગત્યની વાત. હવે નોકરી બાબતનું પૂછવાનું છે કે નોકરી કરે કે પોતાનું કંઈક કરે. તો અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પોતાનું કરે એના કરતાં નોકરી કરે, અનુભવ લે થોડોક, એ એના માટે વધારે સારું છે. થોડા સમય બાદ એ પોતાનું કરી શકશે. જી જી. હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી. મારું નામ મુકેશ છે અને મારી જન્મ તારીખ છે 28 મે 1955. જન્મ સમય કયો છે જન્મ સમય છે સવારે 4:58 અને સ્થળ? સ્થળ છે સુરત. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી શારીરિક જે તંદુરસ્તી બરાબર રહેતી નથી અને ફાઇનાન્શિયલમાં શું છે, મારી પર ઇન્કમ ટેક્સના કેસીસ ચાલે છે. તો હવે એ બધા કેસીસો ક્યારે પતશે અને મારી સી રાશિ છે, મારા કેસીસો ક્યારે પતશે અને શાંતિનું જીવન ક્યારે ગાળી શકાશે? આ બધી આપત્તિ ક્યારે મારી પૂરી થશે? તારીખ ફરી કહેશો જરા? મહિનો? તારીખ ફરી જણાવો. 28 મે 1955. 28 મે 1955. ઓકે. હા, જોઈ લે ભાઈ, ઘણી બધી પરિસ્થિતિઓ છે અને જજુમી રહ્યા છો. સિંહ રાશિ હોય તો જજુમી જ રહો, એમાં કંઈ વાંધો નથી. કુંડલીમાં સિંહ રાશિ જ આવી રહી છે, મેષ લગ્ન છે, એટલે ઉત્સાહી પણ હો, ઉતાવળિયા પણ હો, ઘણી બધી વસ્તુમાં લીડરશિપ લીધેલી હોય, પણ ભાગ્યસ્થાનમાં રાહુ હોવાને કારણે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ પણ જોવા મળ્યા હોય. સારું પણ જીવનમાં પ્રાપ્તિ થયેલી હોય એવું પણ બની શકે, પણ અંગારક દોષ હોવાને કારણે તમારા કાર્યમાં ઉતાર ચઢાવ રહી શકે એવું છે. અત્યારે હાલ આપના રોગ સ્થાનમાંથી કેતુ મહારાજનું પરિભ્રમણ છે, એટલે હજી પણ મે મહિના સુધી તમારે ધ્યાન રાખવું પડશે આરોગ્યનું. ત્યારબાદ અનુકૂળતા થઈ શકશે. ઘણી બધી આરોગ્યમાં સુધારાની સંભાવના દેખાઈ રહી છે. બે વસ્તુ આપે ખાસ કરવાની જરૂર છે. એક તો બુધવારના દિવસે પક્ષીઓને મગનું દાન ચણ તરીકે નાખો, મંદિરમાં પણ મગનું દાન કરો, ગાયને લીલું ઘાસ ખવડાવો. કોઈ કન્યા હોય, નાની બાળકી કેવી, અથવા તમારા રિલેશનમાં તમારી દીકરી હોય, બહેન હોય, બરાબર છે, એ બધા વ્યક્તિ હોય તેને પણ કપડાં તમે દાનમાં આપો. આવું કરવાથી તમારી કહેવાય કે આરોગ્યની બાબતમાં અનુકૂળતા થઈ શકશે. હાલ ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ ચોથા સ્થાનમાં છે, કર્ક રાશિના ઉચ્ચના છે, એટલે જીવનમાં હજી પણ તમે કાર્યરત રહી શકશો. જે કોર્ટ કેસને બધું ચાલી રહ્યું છે એ પણ હજી થોડોક સમય લાગશે. 2025ના જેમ જેમ આગળ વધશે તેમ કંઈક અનુકૂળતા કે રાહત મળી શકશે. જી. જ્યોતિબેન જોડાયા છે. જ્યોતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997.
જન્મ સમય? દિવસે 2 અને 16 જી. અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? અત્યારે ઈ એક પ્રાઇવેટમાં જોબ કરે છે, તો અત્યારે હવે એને આ 2025માં નેશનલાઇઝ બેંકમાં કે ગવર્મેન્ટ જોબ મળવાના કોઈ ચાન્સ છે? અને બીજો કે એના લગ્ન ક્યારે થશે? બે પ્રશ્ન છે. સૌથી પહેલા આપણે નોકરી બાબતનો પ્રશ્ન છે તે લઈશું. તો મે મહિના બાદ ગુરુ મહારાજનું જે પરિભ્રમણ બદલાઈ રહ્યું છે મિથુન રાશિમાં, ત્યારબાદ સારી નોકરીની શક્યતા ચોક્કસ છે. હા, નેશનલાઇઝ બેંક એમાં મહેનત થોડી વધારે કરવી પડે એવું છે, કારણ કે આ કુંડલી છે તેમાં 2 દોષ એવા છે કે જે લાભની તકો પર અસર કરી રહ્યા છે, કે લાભ સ્થાનમાં જ પ્રબળ શાપિત દોષ છે અને સાથે પંચમ સ્થાનમાં અંગારક દોષ છે. તો બંને વસ્તુ એવી છે કે જે જીવનમાં ક્યાંક ક્યારેક સંઘર્ષ કે પ્રતિકૂળતા આપી શકે. એનું નિવારણ આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, શાપિત દોષ અને અંગારક દોષનું. અને સૂર્ય ભગવાનના જપ કરે, રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે, તો મેં જેમ કહ્યું તે સમયગાળામાં શક્યતા થઈ શકે. લગ્ન બાબતની જો વાત કરવામાં, લગ્ન બાબતે અત્યારે એક યોગ ચાલુ જ છે, નક્કી થાય તેવો, બરાબર છે. આવનારા હજી 4-6 મહિના સુધીનો એક યોગ છે. આ કુંડલી જે છે તેમાં મંગળ નથી, એ પ્રમાણે મેળાપક કરીને આગળ વધજો. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આજે મહત્વના કામકાજો માટે અનુકૂળતા સર્જાય તેવો દિવસ છે, એટલે પ્રાયોરિટી પ્રમાણે પ્લાનિંગ કરી આગળ વધજો. આજે કોઈને કોઈ રીતે લાભદાયી તક પણ સર્જાશે તમારે, બરાબર છે, તે સ્વીકારી લેજો. હા, ઘરના કામો માટે, કૌટુંબિક કાર્યો માટે આજે વિલંબથી સફળતા મળશે, માટે થોડુંક સમયનું પ્લાનિંગ કરવું પડશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. આજે પ્રયત્નો વધારશો તો કાર્ય સફળતા આવવાની છે, એટલે જેટલી મહેનત તે પ્રમાણે તમને સામે રિઝલ્ટ, રિસ્પોન્સ, રિવાર્ડ મળી શકે તેમ છે. ધીરજથી જ આજે આગળ વધજો. હા, સારી વાત એ છે કે ગૃહ જીવનના કામમાં પ્રગતિ છે અને કંઈ પ્રવાસનું પ્લાનિંગ થાય તો પણ તે ફળવાનું છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે સમય સાનુકૂળ થાય તેવો દિવસ છે. એમાંય ખાસ કરીને પ્રવાસ, પર્યટન ફળે, એટલે ક્યાંક બહાર જવાનું પ્લાનિંગ કરો તો જઈ શકાય છે એવું છે. હા, થોડુંક ખર્ચાના પ્રસંગો છે અને ગેરસમજના પણ પ્રસંગો આજે થઈ શકે તેમ છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. આજે મનમાં બોજ તમારો હળવો થતો અનુભવાશે, ક્યાંક ને ક્યાંક રિલેક્સ ફીલ કરશો કે હા, કંઈક રાહત મળી રહી છે, કોઈ લાભદાયી તક પણ તમને મળી શકે. અને આજે ખાસ તમારા પ્રયત્નો સફળ થશે, એટલે અગત્યના જરૂરી કાર્યો પર જ આજે તમારો સમય અને મહેનત લગાવજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે સાનુકૂળ તક મળે, ઝડપી લેજો. આજે તમારા કાર્યક્ષેત્રે પણ આગળ વધી શકાશે. આજે ખાસ મિલન મુલાકાત થાય તેવું બની શકે, અને એવું કંઈ થતું હોય, મિટિંગ છે કે ચર્ચાનો પ્રસંગ કોઈ થતો હોય, કરી લેજો. હા, આરોગ્ય બાબતે થોડીક ચિંતા આજે રહી શકે, એ બાબતે બેદરકાર ન રહેતા. મીન રાશિ, મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો જણાઈ રહ્યા છે, માટે થોડુંક વધુ મહેનત અને પ્લાનિંગ જરૂરી બનશે. ચિંતા અને ખર્ચ પણ રહી શકે. હા, સારી વાત આજે એ છે કે મિત્રોની મદદ તમને મળવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.